મહાત્મા ગાંધી નરેગા રોજગાર ગેરંટી કાનૂન મનરેગા બચાવ આંદોલન અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ખેડબ્રહ્મા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। મહાત્મા ગાંધી નરેગા રોજગાર ગેરંટી કાનૂન મનરેગા બચાવ આંદોલન અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ખેડબ્રહ્મા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકીએ મનરેગા યોજનાની પ્રાથમિક ભૂમિકાથી યુપીએ સરકારે બનાવેલા કાનૂન વિશે ઉદ્બોધન કર્યું હતું। વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી હાલની કેન્દ્ર સરકારે બનાવેલી યોજનાથી કામદારોને થતા નુકસાન વિશે પત્રકારોને સંબોધન કર્યું હતું। સાથે કોંગ્રેસના અન્ય કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકાર પર છોડી દીધું છે કે ભાઈ રાજ્ય સરકાર પાસે પૈસા હશે તો બેરોજગાર ભથ્થું આપશે, નહીં તો અમારી કોઈ જવાબદારી નહીં, એમ કરીને કેન્દ્ર સરકારે હાથ ઉપાડી લીધા છે। એટલે ખાસ કરીને જે અત્યારે અખબારના માધ્યમથી આપણે વાત કરીએ તો 22 લાખ જેટલા તો ગુજરાતમાં નકલી જોબ કાર્ડ ધારકો છે, એટલે નકલી જોબ કાર્ડ 22 લાખ ગુજરાતમાં બનેલા છે। અને અત્યારે ગુજરાતમાં જે મનરેગામાં ભ્રષ્ટાચાર થયો છે, મેં વિધાનસભામાં પણ ઉજાગર કરેલો, જેના કારણે 2 મંત્રી પુત્રોએ પણ જેલમાં જવું પડ્યું। એ બી આવતા લોકો બહાર કમાવા જઈ શકતા નહોતા, ત્યારે પણ નરેગા યોજનાએ લોકોને જીવાડવાનું કામ કર્યું છે। ત્યારે હાલમાં બહુમતીના જોરે એનડીએ સરકારે કોઈ પણ વિપક્ષના સુધારા વધારા કે અભિપ્રાય લીધા વગર માત્ર ધ્વનિમતથી બહુમતીના જોરે એ કાયદાને ઉડાવીને નવો કાયદો પસાર કરી દીધો છે। કેન્દ્ર સરકારે લીધી હતી અને રાજ્ય પર 10%નો જ બોજ આપ્યો હતો। હાલમાં જે આ નવા કાયદામાં જે જોગવાઈ કરી છે એમાં 60% કેન્દ્ર સરકાર આપશે અને 40% રાજ્ય સરકારે ભોગવવાના। એટલે 40% ભોગવવા ના પડે એના કારણે બી રાજ્ય સરકાર સહમત ના થાય તો મજૂરોને રોજીરોટી મળી શકશે નહીં। એ વખતને જે કાયદો હતો એમાં 100 દિવસની રોજગારીનો સંપૂર્ણ અધિકાર હતો। આ કાયદામાં 125 દિવસની જોગવાઈ કરી છે, પણ એનો અધિકાર નથી આપ્યો। એટલે એ સરકારની મુનસ્તફી પર રહેશે કે 100 દિવસ આપવા, 125 દિવસ આપવા કે 50 દિવસ આપવા। અને એ વખતે જે કેવા પ્રકારના કામો પસંદ કરવામાં આવતા હતા તો કે સ્થાનિક શું જરૂરિયાત છે, કે જેમાં વધારેમાં વધારે શ્રમ કાર્ય કયા કામમાં જોડાયેલું છે, ને વધારેમાં વધારે કે ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટ પ્રથા ના આવે એવા કામોની પસંદગી કરવામાં આવતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સાબરકાંઠા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।